નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત સમાચાર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 14 જુલાઈ 2026 વાર મંગળવાર। તાજા સમાચાર। અંબાલાલ પટેલની આગાહી। 14 જુલાઈ 2026 ભારે વરસાદની સંભાવના। આજના મુખ્ય સમાચાર। નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના મુખ્ય સમાચારમાં। આજે તારીખ 14 જુલાઈ 2026ના હવામાન અંગેની મહત્વની માહિતી લઈને અમે હાજર છીએ। ગુજરાતમાં ચોમાસું યથાવત સક્રિય છે અને ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વધુ હોવાનું જણાવવામાં આવે છે। જો કે દરેક જિલ્લામાં એકસરખો વરસાદ પડશે તેવું માનવું યોગ્ય નથી। સ્થાનિક પરિસ્થિતિ અનુસાર વરસાદની તીવ્રતામાં ફેરફાર થઈ શકે છે। ખેડૂતો માટે આ વરસાદ મહત્વનો બની શકે છે। કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને અન્ય ખરીફ પાક માટે જમીનમાં ભેજ જળવાઈ રહેશે। જો કે જ્યાં ભારે વરસાદ પડે ત્યાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થવાની શક્યતા રહે છે। તેથી ખેડૂતોને ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા રાખવાની સલાહ આપવામાં આવે છે। નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવું જોઈએ। ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી, વીજળીના કડાકા સમયે ખુલ્લા મેદાનમાં ન જવું અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા માછીમારોએ દરિયો ખેડતા પહેલા હવામાન વિભાગની સૂચનાઓ તપાસવી જોઈએ। જો સ્થાનિક તંત્ર દ્વારા કોઈ ચેતવણી આપવામાં આવે તો તેનું પાલન કરવું અનિવાર્ય છે। આ દરમિયાન ભારત હવામાન વિભાગ દેશના અન્ય કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી રહ્યો છે, પરંતુ 14 જુલાઈ 2026 માટે ગુજરાતમાં વ્યાપક ભારે વરસાદ અંગે સત્તાવાર રેડ અથવા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી। આથી દર્શકોને અપીલ છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહે અને માત્ર સત્તાવાર હવામાન વિભાગ તથા સ્થાનિક પ્રશાસનની માહિતી પર વિશ્વાસ રાખે।